ચૂંટણી ટાણે રાજ્યમાંથી ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે અને ફરી સુરતમાંથી ઝડપાયું છે એમડી ડ્રગ્સ અને નશાના કાળા કારોબારનો થયો છે પર્દાફાશ। સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। એસઓજીએ 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા છે। ઘટનાની વાત કરીએ તો એસઓજી પોલીસને બાતમી મળી હતી કે લાલગેટ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે, જેને લઈને પોલીસે વોચ ગોઠવીને બેઠી હતી। જે દરમિયાન બાઇક પર સવાર 2 શખ્સો પર શંકા જતા તેનું ચેકિંગ કર્યું હતું, જે દરમિયાન પોલીસને 1 કિલો એમડી ડ્રગ્સ હાથ લાગ્યું હતું, જ્યારે પોલીસને જોઈ ડ્રગ્સ લેનાર અને મંગાવનાર બંને મુદ્દામાલ મૂકીને ભાગ્યા હતા। પોલીસે ફિલ્મી ઢબે નાની નાની ગલીઓમાં તેમનો પીછો કર્યો, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યા હતા। જો કે આ દરમિયાન બંને આરોપી એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેથી પોલીસે તેની ઓળખ કરી લીધી છે। આ શખ્સોનું નામ મોહમ્મદ કાશિફ અને શહેબાજ ખાન છે। હાલ પોલીસે 1 કિલો એમડી ડ્રગ્સ, 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે બંને આરોપીને દબોચવા ચક્રો ગતિમાન કર્યા છે।